જય શ્રી રામ દોસ્તો, તમારું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં, મારા મિની બ્લોગમાં. કેમ છો? હવે આપણે તૈયાર થઈ ગયા છીએ અને હવે આપણે નીકળીએ છીએ ફેક્ટરી જવા માટે. તો આપણે હવે નીકળી ગયા છીએ ઘરેથી. સવારમાં બહારનો નજારો કેટલો મસ્ત હોય છે. તો આપણે ફેક્ટરી તરફ આગળ વધી રહ્યા છીએ. હવે હું ફેક્ટરી પહોંચી ગયો છું. ત્યારે આજે ગાડીઓ વધારે હોય છે, તો હું બધી ગાડીઓના પહેલાં ફોટા ખેંચી લઉં છું. ફોટો ખેંચીને એક પછી એક ગાડીઓને હું અનલોડિંગ થવા માટે લગાવી દઉં છું. તમે જોઈ શકો છો કેવી રીતના ગાડી અનલોડિંગ થઈ રહી છે. પછી હું ઉપર ધાબા પર જાઉં છું. ધાબા ઉપર સફાઈ કરાવડાવી દઉં છું અને જે નવું ધાબું ભર્યું હોય ત્યાં પાણી વેડવડાવી દઉં છું. અને આ ભાઈ તમે જોઈ શકો છો પાણી વેડી રહ્યો છે. પછી હું એક ગાડી ખાઈ થયા પછી બીજી ગાડી અનલોડિંગ માટે લગાવડાવી દઉં છું. આ બીજા નંબરની ગાડી લાગેલી હોય છે અનલોડિંગ માટે. પછી હું અને મારો મિત્ર બંને ખુરશીમાં બેઠા હોઈએ છીએ, વાતો કરતા હોઈએ છીએ. તમે જોઈ શકો છો આજે ગાડીઓ ફૂલ વધારે આવી ગઈ હોય છે. અને પછી હું ત્રીજી ગાડી અનલોડિંગ થવા માટે લગાવડાવી દઉં છું. તમે જોઈ શકો છો કેવી રીતના ગાડીઓ અનલોડિંગ થતી હોય છે. પછી જમવાનો ટાઈમ થઈ ગયો હોય છે, 12:17 થઈ ગયો છે. તો હું પછી જમવા માટે નીકળી જાઉં છું. હું પાછું જમીને પેનલ રૂમમાં આવી જાઉં છું. પેનલમાં આવીને પાછો હું 1 કલાકની ઊંઘ લઈ લઉં છું. પછી ઊંઘ લઈ લીધા પછી 3 વાગે બહાર જાઉં છું. અને ગરમી વધારે હોય છે તો મૂળમાં ભાઈ અમે જીરા મસાલા પીએ છીએ. અને બહાર કોઈ ગાડી હોતી નથી અને 5 વાગી ગયા હોય છે. તો હું ઘરે જવા માટે નીકળી જાઉં છું. આજનો બ્લોગ આટલો.